મકઈમાં બધા કેવું છે આગળ કેવું છે બરાબર જો ખાડે ધક્કો મારવાનો એનાથી ઘાસ બાસ હોય એ બધું ઉખડી જાય. તો હું આજે મારી ગાડી આવ્યો છું એમાં જો મેં તે દિવસ તમને બતાવ્યું હતું ને કે અમે ઘાસ ચારો નાખ્યો છે એ જો કેટલો મોટો થઈ ગયો છે. એક પાન લઈ લીધું જો એક પાન લઈ લીધું છે. એક પાનમાં કેટલું મોટું થઈ ગયું છે. અને બીજી મકઈ કરી અને ડોંગર કરી હતી એ કાપી નાખી છે અને એ ઉપને બી લીધી છે. જો ડોંગરનું ઉપની કાઢી છે જોડી નાખી છે. જોડીને અમે લાગ્યો ઘેર હવે હું જાઉં છું બીજા ખેતરે જ્યાં અમે મકઈ કરી છે. અને કમલેશ કુમાર છે એ કંઈક અલગ જ કરે છે. મકઈ કરી છે એમાં કંઈક 4-12 ગઈ છે તો એમાં એ ખેડે છે. હું તમને બતાવું આ કમલેશ કુમાર છે એ શું કરે છે રસ્તામાં હે દોતી માર હે જો લા ઉપર શું મારે હે કેટલી આવે છે લા ઉપર આ કમલેશ કુમાર જો અંદર પાહ મારે છે હાથથી એ કરવાનો નવો જુગાડ છે. કેટલા લાવેલા કેટલા લાવ્યા હે નાના કાકાનો છે. કમ્પ્લીટ થઈ ગયા છે. તો એક ભાડે લાવ્યો છું ભાડે મકઈમાં બધા કેવું છે આગળ કેવું છે બરાબર જો ખાડે ધક્કો મારવાનો એનાથી ઘાસ બાસ હોય એ બધું ઉખડી જાય અને મકઈને તાર ચોખ્ખો થઈ જાય. જો કેટલો મહેનત કરે છોકરો. સારું તો ફ્રેન્ડ્સ હવે ત્યાંથી આ જોઈને નીકળી ગયો છે. હવે હું જાઉં છું મારા બીજા ખેતર. આ રસ્તો છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો.